જય માતાજી મિત્રો, આજે ફરીવાર કાલની જેમ જોઈ લો 6 વાગી ગયા છે અને આપણો ટાઈમ ઘરે જવાનો થઈ ગયો છે। તો લોટ લઈને હવે હું નીકળી ગયો છું ઘરે અને સીધો મેં કીધું મેનેજરની પાસે જઈને હીરા જમા કરાવી આવું। તો જોઈ લો આ હરેશભાઈ અમારે તમાકુની ગોળી ચડાવી ગબ્બર સિંગ અને આ કારખાનામાં કાગડા પડતા હતા 6 વાગે એટલે જોઈ લો। 4 જણા મારી જેમ ચીકણી હતા એ ઘહતા હતા। મેં કીધું હવે હે ઘરે ઉપડો ઘરે અને મેનેજરને કીધું ફટાફટ હીરા જોઈ લે મારે મોડું થાય છે। તો મેનેજર મળ્યો ફટાફટ હીરા અને કાલની જેમ આ ટિફિનનું ટોકરું આજે પણ લઈ અને નીકળી ગયો છું। નીકળીને સીધો આવી ગયો આપણી માણકીની પાસે। માણકી ચાલુ કરીને આગળ ગયો યા તો ગાયોનું ફટ નીકળી ગયો અને 200ની સ્પીડે જતો હતો ગાડી લઈને। આમ લીલો 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 સાંયડો અને લીલા લીલા ઝાડવા, આવું કંઈક અમારો મલક છે। વાટ જોતા જોતા મારું ગામ આવી ગયું, મારી ઘરે પહોંચી ગયો। ઘરે ભેંસે મારું વેલકમ કીધું, આવ આવ, અને ટિફિનનું ટોકરું કાલની જેમ મૂકીને અમારી ઘરે કામ ચાલુ હતું પતરાનું। તો મને એમ થયું કાલની જેમ ચાલો કાંઈક મોઢું ધોઈ લો। તો હું પહોંચી ગયો મોઢું ધોવા। કાળો બગલા જેવો થઈ ગયો તો તે ધોળો બગલા જેવો થઈ ગયો। મોઢું ધોઈને પાછો નીકળી ગયો, નીકળીને પાછો આવી ગયો કાચની સામે। તો મેં કીધું મારું મોઢું જોઈ લઉં કેવું છે। મોઢું ધોઈને સાફ કર્યું ત્યારે ધોળો બગલા જેવો થઈ ગયો। જોઈ લો હું તમને કાચમાં બતાવું કેવો થઈ ગયો। વાળ બાળ 4 પીછા છે હરખા કરી લઉં। ટાબક ટીબક કરીને હવે નીકળી ગયો છું। છોકરાને ટાટા બાય બાય કરી ઘરના ને બહાર બધા છોકરા રમતા હતા ને હવે આપણી માણકીને ફરીવાર કરી ચાલુ। તો ચાલો હવે જઈએ આપણે ક્રિકેટના મેદાનમાં। તો ફરીવાર પોગી ગયો ક્રિકેટના મેદાનમાં પોગી ગયો તો ક્રિકેટરો આપણું સ્વાગત મળ્યા કરવા કે આવો જયંતિભાઈ આવો। આવી કંઈક ક્રિકેટ ચાલુ હતી અને મને કહે તારો વારો નહીં આવે, અમારો ગણપત આવીને બધા દડા ખાઈ ગયો। તો હાલો આપણે નાખીએ ધામા। તો હું મારા ગણપત પાસે બેસી ગયો અને 2 હવાઈની વાતો કરી। ત્યાં તો અમારા ઉદયે મારી સિક્સર તો દડો ખોઈ નાખ્યો। એક જણો અમારો દડો મળ્યો ગોતવા, જો ઝાડામાં ખોઈ નાખ્યો દડો। ત્યાં તો અમારો ક્રિકેટર ઇન્જર્ડ થઈ ગયો અમારો અમિતભાઈ। આવીને સીધું કે જોવો જયંતિભાઈ પગમાં વગાડ્યું, ઠેહ વાગી લોહી નીકળી જાય। આ જાડીઓ વિચારમાં પડી ગયો અમારો જાડુ। તો એ કે હવે આનું શું કરવું, ક્યાં લઈ જાઓ? અમારા ગણપતનો આવ્યો વારો આવ્યો તો મેળો ઉલાળીને મારવા આઘો થોડો શરમ કર શરમ। અને પછી આવ્યો ફાઈન, પછી આપણો વારો આવ્યો ને આપણે મારી સિક્સર મોટી જબર એને બાઉન્ડ્રીની બહાર સિક્સર સીધી ફિલ્ડરના હાથમાં થઈને હું આઉટ થઈ ગયો ક્રિકેટ। પછી તો હું અમ્પાયર આવી ગયો સાનો મને વ્હાઈટ ને નો બોલ દેવા। ફિલ્ડ બોલર તો 2 હાથ ઊંચા કરીને કહેતો હતો આઉટ છે આઉટ છે। ક્રિકેટ પૂરી થઈ અને બધાને હવે ટાટા બાય બાય કરી અને હાલો તો જાય। હવે અંધારું થઈ ગયું છે અને આપણે અહીંયા ક્રિકેટ પૂરી થાય છે, જોઈ લો। તો જો તમને વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। તો જય માતાજી મિત્રો।